નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત। 31 ડિસેમ્બરને લઈ આંતરરાજ્ય સરહદો પર પોલીસની સતર્કતા વધારાઈ। કાલિયાકુવા આનંદપુરી દીટવાસ હદમાં આવેલ ઉનાવાડા બોર્ડર પર કડક ચેકિંગ શરૂ। રાજસ્થાનથી મહીસાગર જિલ્લામાં થઈને ગુજરાતમાં દારૂ અને અન્ય નશીલા પદાર્થો ન પ્રવેશે તેને લઈ પોલીસ સતત સરહદી માર્ગો પર સતર્ક રહેતી હોય છે। હાલમાં ખાસ કરીને 31 ડિસેમ્બરને લઈ સતર્કતા વધારી દેવામાં આવી છે। રાજસ્થાનના સરહદી વિસ્તારને જોડતી મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાલિયાકુવા, સંતરામપુર તાલુકાના આનંદપુરી અને કડાણા તાલુકાના દીટવાસ પોલીસ મથકની હદમાં આવેલ પુનાવાડા રાજસ્થાન સરહદી વિસ્તારમાં મહીસાગર પોલીસ દ્વારા ચાંપતી નજર દાખવવામાં આવી રહી છે। આ રસ્તાઓ પર ચેકિંગ પણ વધારી દેવામાં આવ્યું છે, જેથી તહેવારોની મજાઓને બગાડનાર અસામાજિક તત્વોની ગતિવિધિઓ પર રોક લગાવી શકાય। ખાસ કરીને આંતરરાજ્ય સરહદો પરની બોર્ડરો પર પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવે છે। નવા વર્ષની ઉજવણી દરમિયાન વિદેશી દારૂને ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ હેરાફેરી કરનાર શખ્સો દ્વારા કરવામાં આવતો હોય છે, જેને અટકાવવા માટે તમામ શંકાસ્પદ વાહનોની ચકાસણી કરવામાં આવતી હોય છે, જેથી દારૂની હેરફેરને રોકી શકાય। અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ, તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ।